નેક્સ્ટ ટોપિક છે નાડીવ્રણ. નાડીવ્રણ વિદ્રથી પછીનો ટોપિક છે. વિદ્રથીની અંદર આપણે એના ટાઈપ જોયા હતા, કઈ રીતના એ ટ્રીટમેન્ટ કરી શકીએ. અંતઃ વિદ્રથી, બાહ્ય વિદ્રથી જોઈ, અને વિદ્રથીને આપણે મોડર્નની અંદર એબ્સેસ સાથે સરખાઈ હતી. હવે નેક્સ્ટ ટોપિક છે નાડીવ્રણ. નાડીવ્રણની નિરુક્તિ શું અને નાડીવ્રણને શેની સાથે આપણે સરખાઈ શકીએ એના વિશે આપણે વાત કરીએ. તો કે નાડીવ્રણ જે છે તસ્ય અતિમાત્ર ગમનાદ, એટલે કે તસ્ય એટલે તેમાં, અતિમાત્ર એટલે વધારે માત્રામાં, ગમનાદ એટલે કે નીકળીને, ગતિ રીતિ એટલે કે જે ગતિ કરે છે, જે આગળ વધે છે, યતશ્ચ નાડીય યદ વહતી, અને જે નાડીમાં આગળ વધે છે તેને શું કહેવામાં આવે છે? નાડી કહે છે, નાડીવ્રણ કહે છે. એટલે કે જે વધારે માત્રામાં નીકળે છે અને ગતિ કરી નાડીની જેમ વહે છે શરીરની અંદર, એને નાડીવ્રણ કહે છે. એટલે કોઈ એક જગ્યાએ એબ્સેસ પ્રોડ્યુસ થાય, અથવા તો સોફ્ટ પ્રોડ્યુસ થાય, અથવા તો સ્વેલિંગ પ્રોડ્યુસ થાય, ઇન્ફ્લામેશન થાય, અને ઇન્ફ્લામેશનને આપણે અવગણીએ છીએ, તો ઇન્ફ્લામેશન આગળ જઈને શેની અંદર પરિવર્તિત થશે? એબ્સેસની અંદર. એબ્સેસને પણ આપણે ટ્રીટમેન્ટ નહીં કરીએ તો શું થશે? એ જે છે એક પ્રકારનું ટ્રેક બની જશે, અને ટ્રેકને શું કહેવામાં આવે છે? નાડીવ્રણ કહે છે. મોડર્ન અનુસાર આપણે સમજીએ તો જ્યારે ઇન્ફ્લામેશન થાય તો ઇન્ફ્લામેશનની આપણે ટ્રીટમેન્ટ નથી લીધી, એન્ટીબાયોટિક આપણે નથી લીધી. તો ઇન્ફ્લામેશન જે છે આજુબાજુના જે છે મસલ્સની અંદર, આજુબાજુના લિગામેન્ટ્સ, આજુબાજુના જે છે તમારી આર્ટરીઝ એની અંદર, અથવા તો સ્કિનના લેયર્સની અંદર જે છે ડિસ્પ્રેસ થશે, સ્પ્રેડ આઉટ થશે. હજુ પણ આપણે ટ્રીટમેન્ટ લેતા નથી. તો એ જે છે ઇન્ફ્લામેશન એબ્સેસની અંદર ક્રિએટ થશે, બોન સુધી ઇન્વોલ્વમેન્ટ થશે, અને ત્યારબાદ શું થશે? આખો ટ્રેક જે છે પ્રોડ્યુસ થશે. અને એ ટ્રેક જે પ્રોડ્યુસ થાય છે એ ટ્રેકને જ આપણે નાડી માર્ગ કહીએ છીએ. અને એ નાડી માર્ગ જે ઉત્પન્ન થયો, જે ડિઝીઝ જે ઉત્પન્ન થયો, એને આપણે નાડીવ્રણ કહીએ છીએ. તો નાડીવ્રણની આ સિમ્પલ સમજ છે. એટલે એની સંપ્રાપ્તિની અંદર પણ કહ્યું છે કે સોફને અપક્વ સમજી તેની ઉપેક્ષા કરવામાં આવે. સોફને અપક્વ સમજી તેની ઉપેક્ષા, એટલે કે ઇન્ફ્લામેશન થયું છે તેને આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ, ટ્રીટમેન્ટ લેતા નથી. તો એના કારણે શું થશે? ત્યાં આગળ રહેલું પસ એ આજુબાજુનું ત્વચા છે, માંસ છે, એ બધાને શું કરશે? વિદીર્ણ એટલે કે એક પ્રકારનું ઇન્ફેક્શન પ્રોડ્યુસ કરશે, અને ગંભીર સ્થાનની અંદર પ્રવેશ કરશે. ગંભીર સ્થાન મતલબ અહીંયા કે જે બોન સાથે પણ કનેક્ટેડ થાય છે. એટલે મસલ્સ લેયર, સ્કિનના લેયર પ્લસ બોનના લેયરની અંદર પણ તે ઇન્ફેક્શન જે છે જાય છે, અને શું પ્રોડ્યુસ કરે છે? પસનું આ ઇન્ફેક્ટેડ પસ જે છે નાડી માર્ગની ઉત્પત્તિ કરે છે, અને એને શું કહેવામાં આવે છે? નાડીવ્રણ. આ નાડીવ્રણ સુશ્રુતાચાર્ય પ્રમાણે કેટલા ટાઈપનો? તો કે 8 ટાઈપનો. કયા કયા? તો વાત, પિત્ત, કફ, પછી દ્વંદ્વ 3 બીજા, વાત, પિત્ત, પિત્ત, કફ, વાત, કફ, સન્નિપાત જ અને શલ્ય નિમિત્ત જ. શલ્ય નિમિત્ત જ કેમ? તો કે સર્જરી કરતા હોય અને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થઈ જાય, અને એના કારણે જો ઇન્ફેક્શન લાગે, સેકન્ડરી ઇન્ફેક્શન થાય, અને એના કારણે જો ટ્રેક ઇન્ફેક્શન થાય, પછી ઇન્ફ્લામેશન થાય, પછી જે છે એબ્સેસ થાય, અને એના કારણે જે છે ટ્રેકની ઉત્પત્તિ થાય નાડીવ્રણની, તો એ જે છે શલ્ય નિમિત્ત જની અંદર આવે છે. 5 ટાઈપના વાગ્ભટ પ્રમાણે કીધા: વાત, પિત્ત, કફ, સન્નિપાત, શલ્ય નિમિત્ત. સુશ્રુતના યાદ રાખશો તો ચાલશે, વાગ્ભટના ચાલશે નહીં યાદ રાખો. લક્ષણ કેવા? તો કે વાતની અંદર, પિત્તની અંદર અને કફની અંદર આપણે કેવા લક્ષણો જે એકબીજા સાથે સરખાવી શકીએ, એટલે આપણે એક સાથે એનો અભ્યાસ કરશું તો આપણને આઈડિયા આવે. ઇમ્પોર્ટન્ટ શું છે? સિમ્ટમ્સ છે. એની અંદર વાતની અંદર કીધું કે ફેન અધિક સ્રાવ શપાયામ. તો આ વર્ડનો મિનિંગ શું? ફેન અધિક. વાતના, હવે જો કોઈ પણ આપણે નળી લઈએ અને એ નળીને આપણે પાણીની અંદર રાખી અને ફૂંક મારશું તો શું થશે? બબલ્સ થશે. કેમ? કે આપણે એર જે છે એ નાળી મારફતે, એ જે છે સ્ટ્રો મારફતે આપણે પાણીની અંદર પસાર કરી તો ત્યાં બબલ થયા. કોના કારણે? એરના કારણે, વાતના કારણે. તો વાતના કારણે શું થશે? ફેન અધિક,
એટલે કે ફેણ જોવા મળે છે. પ્લસ અધિક સ્ત્રાવ. સ્ત્રાવ ક્યારે જોવા મળે છે? અધિક સ્ત્રાવ ક્ષપાયામ. ક્ષપાયામ એટલે સાંજના સમયને ક્ષપાયામ કહેવામાં આવે છે. આયામ એટલે કે લાંબો, કે જ્યારે દિવસ લાંબો થાય છે ત્યારે શું થાય છે? સાંજ થાય છે. તો ક્ષપાયામ એટલે કે ફેન તો જોવા મળે જ છે, પ્લસ અધિક સ્ત્રાવ ક્યારે જોવા મળે છે? ક્ષપાયામ એટલે કે સાંજે જોવા મળે છે. સૂક્ષ્મ છે, પરુષ છે, સશૂલ એટલે કે તે જગ્યાએ પેઇન પણ આપણને જોવા મળે છે. પિત્તના કારણે જે થાય છે નાડી વ્રણ, એની અંદર ઉષ્ણ પિત્ત સ્ત્રાવ થાય છે. અને ક્યારે થાય છે? અહસુ. અહસુનો મતલબ થાય છે દિવસે, બપોરનો સમય હોય, દિવસનો સમય હોય ત્યારે. તાપ જોવા મળે છે, એની અંદર તોદ જોવા મળે, ગ્લાની જોવા મળે અને ભેદણની પીડા, એટલે કે આપણને કોઈએ ઇન્સિઝન મૂક્યું હોય ને એવી આપણને પીડા જોવા મળે છે. આગળ જોઈએ તો કફની અંદર અર્જુન પિચ્છિલ સ્ત્રાવ જોવા મળે છે. અર્જુન જે હોય, અર્જુન વનસ્પતિ, એના જે છે અર્જુનને આપણે પાણીમાં પલાળીએ, એના જે પાવડર્સને, કોર્સ પાવડર્સને, અને એના જેવો જે સ્ત્રાવ જે છે જોવા મળે છે, પિચ્છિલ સ્ત્રાવ જોવા મળે છે. અને ક્યારે જોવા મળે છે? રાત્રિમાં જોવા મળે છે. તો આની અંદર બે વસ્તુ યાદ રાખવા જેવી છે કે સ્ત્રાવ પહેલા તો કેવો જોવા મળે છે અને ક્યારે જોવા મળે છે. અને એ તમને ક્યાંના આધારે જોવા મળશે? તો કે દોષના પ્રકોપ થવાના દિવસગાળાના સમય દરમિયાન જોવા મળશે. દાખલા તરીકે વાત સાંજે પ્રકોપ થાય તો વાતના કારણે સાંજે સ્ત્રાવ જોવા મળે. પિત્ત જે છે બપોરે 12 થી 2-3 વાગ્યા સુધી જે છે પિત્તનો પ્રકોપ સમયગાળો હોય, એટલે પિત્તનો સ્ત્રાવ બપોરે છે. કફનો સ્ત્રાવ જે છે રાત્રે છે. અને કફની અંદર કંડુ અને મંદ પીડા જોવા મળે છે. હવે આગળ જોઈએ તો શલ્યજ નાડીવ્રણ. શલ્યજ નાડીવ્રણના લક્ષણ કેવા? તો સફેનિલ એટલે કે એની અંદર જો શલ્ય નાડીવ્રણ હોય તો કોઈ પણ આગંતુજ નાડીવ્રણ જે હોય એની અંદર વાતનું ઇન્વોલ્વમેન્ટ કેવું હોય? વધારે. તો એની અંદર વાતના સિમ્ટમ્સ પણ આપણને જોવા મળશે. ફેનિલ છે, મથિત. મથિત એટલે કેવું કે આપણે જે વલોણું વલોવતા હતા એને મથિત કહેવાય. મથન મંથન એ ટાઈપનું, મંથન એને મથિત કરેલું હોય, જે ફેનિલ સ્ત્રાવ, મથિત સ્ત્રાવ જોવા મળે. નિર્મલ એટલે કે સ્વચ્છ સ્ત્રાવ, અશ્રુગ મિશ્ર એટલે કે રક્ત પણ એની અંદર જોવા મળશે. ઉષ્ણ સ્ત્રાવ, સરુજા એટલે કે પેઇન પણ હશે, અને સનિત્યમ એટલે કે સતત પેઇન થશે. કોઈ ટાઈમ નથી કે સવારે થશે, બપોરે થશે, સાંજે થશે, એવું કંઈ નહીં. સતત પેઇન પ્રોડ્યુસ થશે. તો એ શલ્યજ નાડીવ્રણનું લક્ષણ છે. ફેનિલ, મથિત, નિર્મલ, રક્ત સાથે મિશ્રિત, ઉષ્ણ, પેઇન, સતત પેઇન, અને એને આપણે કહેવામાં આવે છે શલ્યજ નાડીવ્રણ. તો હવે આપણે સાધ્યતા જોઈએ. તો સન્નિપાત જ જે છે, સન્નિપાત જ એ કેવો છે? અસાધ્ય. બીજા બધા સાધ્ય છે. ટ્રીટમેન્ટની અંદર જોઈએ તો વાત જ નાડીવ્રણ હોય એની ટ્રીટમેન્ટ શું છે? તો એની અંદર જો દરેકની અંદર આપણે એક કોમન પ્રોટોકોલ યાદ રાખો. પહેલા સ્વેદન કરવાનું, પછી શસ્ત્રકર્મ કરવાનું, પછી વ્રણ લેપન, પછી વ્રણ પૂરણ, પછી વ્રણ બંધન, અને છેલ્લે પ્રક્ષાલન. આ ક્રમ યાદ રાખી લો. આ ક્રમ આધારે આપણે જઈશું. સ્વેદન કરવાનું તો વાતની અંદર શું કરશો તમે? ઉપના. પિત્તની અંદર ઉપના જ છે, પણ શેનાથી? દૂધથી. એટલે દૂધ જે છે પિત્તનું શમન કરશે. ઓકે, દૂધ પિત્તનું શમન કરશે. કફની અંદર શેનાથી? કુલથ, સરસો, સત્તુ, કીણવા, બધા કફ શામક છે, એનાથી ઉપના એટલે કે જે કફનું શામન કરે પ્લસ સ્વેદનની ઇફેક્ટ આપે, એ રીતના ઉપના આપણે લેવાનો છે. શસ્ત્રકર્મ કરશું ત્યારબાદ તો કે નાડીનું શું કરશું? વિદીરણ કરશું, એટલે કે ઇન્સિઝન ડ્રેનેજ કરશું. થઈ ગયું. ત્યારબાદ શું કરશું? વ્રણનું લેપન અને પૂરણ કરશું. હવે જે આપણે વ્રણ બનાવ્યો, ડીપ વુન્ડ તૈયાર કર્યો, એની અંદર શું કરશું? તિલ, અપામાર્ક, સેંધવથી શું કરશું? બિલ્વ તેલથી વ્રણ લેપન કરશું, પ્લસ પૂર્ણ કરશું. પિત્તમાં તિલ, નાગદંતી અને યષ્ટિમધુ. અહીંયા યષ્ટિમધુ યાદ રાખવાની. યષ્ટિમધુ પિત્તનું શમન કરે છે. અને અહીં જે છે તિલ, નિંબ અને સ્ફટિકા જે છે સેંધવ, એનાથી પૂરણ કરીશું. વ્રણ બંધન કરીશું ત્યારબાદ. અને ત્યારબાદ પ્રક્ષાલન માટે બૃહદ પંચમૂળ વાત માટે, નિંબ જે છે અને સોમલતા પિત્ત માટે, પ્લસ કફ માટે બિભીતક, કરંજ એ કફ માટે યાદ રાખી શકો છો પ્રક્ષાલન માટે. તો એક પ્રોટોકોલ વાઇઝ યાદ રાખવાનું કે સ્વેદન કરવાનું, ત્યારબાદ શસ્ત્રકર્મ, ત્યારબાદ વ્રણ લેપન, પછી પૂરણ, પછી બંધન, અને પછી પ્રક્ષાલન. ડોઝ વાઇઝ વનસ્પતિ યાદ રાખવાની, એના આધારે લખતા જવું. વ્રણ શોધન.
એક્સ્ટ્રા છે કે જો વ્રણની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો આ જે છે ઔષધો છે એનાથી આપણે વ્રણનું શોધન કરી શકીએ છીએ. શલ્ય નાડી વ્રણની ચિકિત્સા શું? તો કે નાડી વ્રણ જે બને છે એને વિદીર્ણ કરવાનું, શલ્ય જે ફસાયેલું હોય એનું નિર્હરણ કરવાનું અને નાડી માર્ગનું શોધન કરવાનું. પ્લસ વ્રણ શોધન અને રોપણ બધા માટે આપણે મધુ મિશ્રિત તિલ કલ્પનો ઉપયોગ કરી શકીએ. કેમ? તો કે અગ્રોપરણીય અધ્યાયની અંદર ડિસ્કસ કર્યું છે, અથવા તો વ્રણિતોપાસની અધ્યાયની અંદર, આઈ થિંક વ્રણિતોપાસની અંદર, કે જ્યારે પણ કોઈ વ્રણની અંદર અતિ પ્રમાણમાં પીડા થાય ત્યારે યષ્ટિ મધુ મિશ્રિત તિલકલ્કનો પ્રયોગ ત્યાં આગળ ડિસ્ક્રાઇબ કર્યો છે. તો અહીંયા આપણે શલ્યદ નાડી વ્રણની અંદર જોઈ ડેફિનેશન કે સરુજાચ નિત્યમ, એટલે કે સતત પીડા થાય છે અને સતત પીડાને આપણે સામન કરવી છે તો એના માટે મધુ મિશ્રિત તિલકલ્કનો જે છે આપણે ઉપયોગ કરવો પડશે. નાડી વ્રણની અંદર વર્તીનો ઉપયોગ કઈ રીતે? તો કે ધોંટાપલાદી, ધતુરાદી, બીભીતકાદી અને લવણ મધુ મિશ્રિત વર્તીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જે ટ્રેક હોય એની અંદર આ વર્તી જે ઔષધિઓની છે એ મૂકી અને ઉપર બેન્ડેજિંગ કરી દેવાનું છે, એટલે ધીમે ધીમે એની અંદરથી ઔષધોનો સ્ત્રાવ થશે અને એના કારણે જે છે નાડી વ્રણની ટ્રીટમેન્ટ થશે. સારસૂત્રનો પ્રથમ પ્રયોગ ક્યાં આપ્યો છે? નાડી વ્રણમાં આપ્યો છે. શું કરવાનું છે? એષણી શસ્ત્ર દ્વારા નાડી વ્રણની દિશાનું શું કરવાનું? અવલોકન, ઓબ્ઝર્વેશન કરવાનું કે આ ટ્રેક કઈ સાઈડ જાય છે એષણીથી. એષણી મીન્સ પ્રો, અને એ સૂચિકાની અંદર પછી દીર્ઘ સારસૂત્ર બાંધી નાડી વ્રણની દિશામાં પ્રવેશ કરાવી બીજા છેડાથી બહાર કાઢી લેવું. એટલે ટ્રેક જો બીજી સાઈડ સ્કિનની અંદર ઓપન થતો હોય તો એ ત્યાંથી જે છે આ જે છે દોરો જે સારસૂત્રનો હોય છે એને બહાર કાઢી બંને દોરાને એકબીજા સાથે બાંધી શિથિલ થાય તો બીજી સારસૂત્ર નાખવાનું. અને નાડી વ્રણ સંપૂર્ણ નાશ ના થાય, નાડી વ્રણનું સંપૂર્ણ છેદન ના થાય ત્યાં સુધી સારસૂત્રને બદલતા રહેવાનું, ડ્રેસિંગ કરતા રહેવાનું. ભગંદરમાં અને નાડી વ્રણની અંદર આપણે આવા સારસૂત્રનો પ્રયોગ આપણે જોઈ શકીએ છીએ. તો નાડી વ્રણની અંદર સારસૂત્રો આ રીતે આપણે પ્રયોગ કરી શકીએ છીએ. તો આજે આપણે જોયું નાડી વ્રણ. નેક્સ્ટ ટોપિક છે સ્તનરોગ. સ્તનની અંદર કયા કયા પ્રકારની એબ્સેસ થાય છે અને શું એની ટ્રીટમેન્ટ છે. બ્રેસ્ટ એબ્સેસ વિશે પણ આપણે વાત કરીશું અને એની ટ્રીટમેન્ટ શું છે, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શું છે. નાડી વ્રણની આપણે નિરુક્તિથી માંડી કયા દોષોના સિમ્ટમ્સ કઈ રીતે મોડર્ન આધારે પણ આપણે સમજ્યા, કઈ રીતે ટ્રેક પ્રોડ્યુસ થાય છે, આયુર્વેદ આધારે પણ સમજ્યા. તો થેન્ક યુ સો મચ, અને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે, અને વધારેમાં વધારે શેર કરો તો આપણે જલ્દીથી બીએમએસના બીજા બધા યર્સના વિડીયો પણ સ્ટાર્ટ કરી શકીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.